જવાના છે. डायरेक्शन के मामले में तो आप ही बोलोगे उसका વલ્લભ સર રિપોર્ટરની પણ હું સવાલ કરું છું. પાપી આ સૌથી વધારે છે જે જ્યારે પણ ક્યાંય કોઈ પણ જઈએ તો જે છે કે પારકી એટલે શું, તો આ પારકી વર્ડ બહુ નવો છે ક્યાંક ને ક્યાંક, જે આપણે સંસ્કૃત વર્ડ બેસિકલી. તો મેઇન વસ્તુ જે છે કે જે છે પારકી વર્ડને લઈને આપણે કે પારકી વર્ડ અહીંયા આગળ જેટલો પણ શું છે કે માર્કેટ થાય અને જે વર્ડ જે છે કે તો એ પારકી અહીંયા આગળ બ્રાન્ડ બને. તો બસ એમાં જ તમારા લોકોની હેલ્પ જોઈએ છે. અને બીજા કોઈ તમારા સવાલ કોઈ ટેકનિકલ ને લઈને અથવા કઈ સ્ટોરીમાં તો બહુ કહી નહીં શકીએ, જસ્ટ બીકોઝ ઇટ્સ સસ્પેન્સ ડ્રામા. જે પણ કઈ હોય તો આપ પૂછી શકો છો. और पूरी फिल्म डायरेक्ट करते टाइम ये जो गुजराती लैंग्वेज थी इसको मैंने बहुत एंजॉय किया, क्योंकि मैंने जब लिखी थी ये मैंने हिंदी में लिखी थी और जब ये ट्रांसलेट हुई जर्नी मैंने एंजॉय करी, क्योंकि एक नई लैंग्वेज में फिल्म बनाना और मेरे ख्याल से कोई भी लैंग्वेज किसी भी क्रिएशन का वो नहीं लगता, कहीं बैरियर नहीं है उसका. तो वो चीज मैंने बहुत एंजॉय की. बाकी आपके जो भी सवाल होंगे मुझको लेकर प्लीज आप आई एम ऑल रेडी. અને ક્રિએટિવ આસ્પેક્ટ્સ તમે જુઓ તો આલાભાઈ છે એ બી બહુ વર્ષોથી આર્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છે, અભિનયજી છે એ બી ડિરેક્શનમાં બહુ વર્ષોથી કામ કરી ચૂક્યા છે. એટલે અમે લોકોએ ત્રણેયના જેટલા બી ક્રિએટિવ એફર્ટ્સ છે એ આમાં આપ્યા છે અને તમે લોકોને બહુ અલગ પ્રકારની એક વાર્તા બી કહો કે અલગ પ્રકારનો માહોલ કહો એ જોવા મળશે. અને ઘણા બધા રહસ્યો છે, તમને ઘણી બધી ક્યુરિયોસિટી થશે મૂવી જોતી વખતે, એટલે એન્જોય કરશો ઓવરઓલ જે બી અમારી ફિલ્મ છે એને. તમારા લોકોના સવાલો માટે અમે રાહ જોઈએ. તમે પછી ઓફિસે કેવું કર્યા નિત્યાને સરપ્રાઈઝ આપવા માટે. સરપ્રાઈઝ કોણ છે? માલુમ હતા કે તું માનવ ને 5 વર્ષ પહેલા હું તને જેટલો પ્રેમ કરતો આજે પણ એટલો છું. અને જો હું એમ કહું કે આઈ ડોન્ટ લવ યુ તો તો દિલ તૂટી જશે. આપ બોલાવ સર. તારા મેડમની 30 મિનિટ પહેલા ડેથ થઈ. 30 મિનિટ પહેલા મેડમની ડેથ થઈ ગઈ. હમણાં 10 મિનિટ પહેલા તો મેં ઉપર આવતા ગયો. ઇન્સ્પેક્ટર અર્જુન ઠક્કર ડેડ બોડી ક્યાં છે? સાહેબ આપતા હતા ને પાક્કું યાદ છે આની પાસે બ્રીફકેસ નથી. બ્રીફકેસ અહીંયા તો સાહેબ હું કહું ને આ ગાંડો છે યાર. તમે કોઈને બચાવવાનું ટ્રાય તો નથી કરતા ને? એ માનો તમને ગાડો કહે છે. સર કોને બચાવવાનું છે? મેં તમને જે પણ કહ્યું છે એ સાચે સાચું છે. માનવભાઈ તો બધું સાચું કહી રહ્યા છે ને. અહીંયા actually શું છે? કેવી રીતે છે? ખાલી કોણે કરી તે હું ડિસાઈડ કરીશ. સરપ્રાઈઝ. ના આજે આવે. સર હું તમને સાચું કહું છું, નિત્યાનું મર્ડર મેચ કર્યું છે. कुछ पता चला कोई खबर नहीं. Hi, everyone. Yes, nice.
चुप चुप के क्या देख रहे हो इधर दिवेश वो पीछे बैठे हैं दोस्तों हमारे प्रोड्यूसर पीछे बैठे हैं एक्सट्रीमली सॉरी हमारा कारण तुम्हारा थोड़ी लेट वेट कर लिया आई अपोलोजाइज यू सो सॉरी बहुत लेट करता है यार I apologize on behalf of all of us, but extremely sorry to make you wait. Yeah, we can actually start. Should we get up? તમારા પ્રોજેક્ટ્સ આવે તો it should come across as તમારી અલગ અલગ જોનરાના પિક્ચર આવવા જોઈએ અને મેઇન વાર્તા અને ડિરેક્ટર્સ ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કેમ કે એમનું વિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે તો અમુક વાર સારી વાર્તા પણ સારી રીતે ડિરેક્ટ ના થાય તો જસ્ટિફિકેશન નથી મળતું એને એટલે આઈ થિંક મારા માટે વાર્તા અને ડિરેક્ટર ધીઝ આર ટુ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ્સ અને પછી પ્રોડ્યુસર જે મને પહેલા સમજ નહોતી પડી બટ હવે આઈ લાઈક ટુ વર્ક વિથ એક્સપિરિયન્સ પ્રોડ્યુસર્સ બીકોઝ પિક્ચર બનાવવી અલગ વસ્તુ છે સારી પિક્ચર બનાવવી બટ પિક્ચરને રિલીઝ કરવી એ દરેક વ્યક્તિના બસની વાત નથી કેમ કે એમાં બહુ બધા પ્રોડ્યુસરો XYZ રીઝનથી કેમ કે નવા હોય અમુક વાર અને એ લોકોને ખ્યાલ ના હોય સો યુ નીડ એક્સપિરિયન્સ પ્રોડ્યુસર્સ એઝ વેલ જેમને રિલીઝની આઈડિયા હોય ગુજરાતી ટેરિટોરીની આઈડિયા હોય કઈ રીતે તમારી પિક્ચર OTT પર આવે કઈ રીતે તમે ઓડિયન્સને બોલાવી શકો કેવું માર્કેટિંગ કરવાનું ફોર ધેટ યુ નીડ એક્સપિરિયન્સ પ્રોડ્યુસર્સ એઝ વેલ યા ચલો હા એટલે મીન્સ જે અમે જે ટ્રેલર જોયું એમાં એવું લાગે છે કે માનો મહેતા હા એ રીતનું જે હા, પહેલી હા. વાર ટ્રેલર જોતા લાગે છે હા તો કેટલી મજા આવી એમ એ મજા તો I mean સાચું કહું તો બહુ ડિફિકલ્ટ પિક્ચર હતી ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ ફિલ્મ આઈ હેડ ટુ ડુ બીકોઝ ઓફ ધ ડિરેક્ટર એટલે મેં એમને કહ્યું પણ છે કે બીકોઝ હી રોટ ઇટ સો સ્પેસિફિકલી અને એમના મગજમાં શૂટના ટાઈમે પણ બહુ સ્પેસિફિક આઈડિયાઝ હોય ઇમોશન્સ હોય અને તમે આ પિક્ચર જોશો તો તમને બિલકુલ કેરીકેચરિશ કે ઉપર સુપરફિશિયલ નહીં લાગશે તમને એકચ્યુઅલ વાર્તા લાગશે ટ્રેલર પરથી પણ સો ધેટ એકચ્યુઅલી એ જે ડિરેક્ટરને જોઈએ છે એ તમારે આપવું અને બીઈંગ ઇન ધેટ સ્પેસ સમટાઇમ્સ ઇટ્સ અ ડાર્ક સ્પેસ ટુ બી ઇન એટલે ધેટ વોઝ નોટ ઇઝી ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ફિલ્મ ફોર મી એટલે અત્યારે રેટ્રોસ્પેક્ટમાં હું કહી શકું છું કે મજા આવી બટ એ ટાઈમે ઇટ વોઝ વેરી ઇન્ટેન્સ those 23-25 days were really intense for me કે હું ડિરેક્ટર્સ એક્ટર્સ છું મેં એમ નહીં કહું કે હું સોલો એક્ટર્સ છું આઈ ઓલવેઝ લિસન ટુ ધ ડિરેક્ટર બટ ફાઇનલ સે એમનો હોય હું એમને એકવાર કહું કે સર મને લાગે છે કે આ ઇમોશન આ રીતે છે તો ઇફ હી સેઝ નહીં યાર ऐसे ही करना है तो फिर वैसे ही करना है એટલે they expect your input as well એટલે કેવું છે કે હું મારું પણ મગજ લગાવું એન્ડ ઇવેન્ચ્યુઅલી છેલ્લો સે તો એમનો જ હોય એટલે આઈ ડોન્ટ નો વોટ કાઇન્ડ ઓફ એક્ટર આઈ મેં મારા માટે એટલું એનાલાઇઝ કર્યું નથી આપણા મેકર છે રાઇટર ડિરેક્ટર હી ઇઝ ધ રાઇટ પર્સન ટુ આન્સર ધેટ અભિનય દેશमुख સો સર जो फिल्म का सब्जेक्ट है वो खुद के मतलब इनर कॉन्शियंस खुद के पाप पर जब हम लोग बहुत सारे हम लोगों के अंदर कहीं ना कहीं पाप रहता ही रहता है कहीं ना कहीं दिल में हम लोग अनजाने में जाने अनजाने में हम लोग पाप कर देते हैं लेकिन ये जो वर्ड है पाप इस पाप को मुझे डायरेक्टली ऐसा नहीं बताना था क्योंकि मेरा फिल्म का जॉनर ही सस्पेंस ड्रामा है तो मैं चाहता था कि टाइटल से ही वो सस्पेंस क्रिएट हो पातकी एक ऐसा वर्ड जिसके लिए मैंने शायद बहुत टाइम इंतजार किया बहुत रिसर्च किया और जब मुझे ये वर्ड मिला तो मुझे पता पड़ा कि गुजराती में ये वर्ड पातकी है और बहुत सारे गुजरातियों को नहीं पता था कि गुजराती एटले शू तो वो मुझे एक तो बहुत ज्यादा ट्रिगर हुआ और पातक ये वर्ड मैंने सुना हुआ था संस्कृत में जिसका अर्थ होता है पापी
तो ऐसे फिल्म को टाइटल मिला और फिर मैं बाकी को छोड़ नहीं पाया। पर आपको लगता है कि ये शब्द सामान्य जो दर्शक होते हैं, ये एक लिटरेचर वर्ड है, पर जो दर्शक उसको समझ पाएंगे? जी, मुझे बिल्कुल लगता है कि दर्शक समझ पाएंगे, क्योंकि ऑडियंस बहुत स्मार्ट है, बहुत इंटेलिजेंट है। और मुझे नहीं लगता कि इंसेप्शन, इंटरस्टेलर ऐसे जब हॉलीवुड सिनेमाज में देख रहे हैं जिनके वर्ड्स लोगों को पता भी नहीं थे, वर्ल्ड सिनेमा देख रहे हैं लोग, तो वहां पर भी बहुत सारे इंग्लिश वोकैबुलरी में जब वर्ड्स ऐसे रहते हैं जिनका मीनिंग लोग गूगल करते हैं, तो गुजराती सिनेमा में लोग गूगल क्यों नहीं कर सकते? और इसलिए मैं चाहता था कि लोग गूगल करें और जाने कि बाकी का मतलब है क्या। यही था कि जब कोई भी डायलॉग होता है तो उसके साथ उसके इमोशंस, एक्सप्रेशंस जुड़े रहते हैं। जी जी। तो अगर आपको गुजराती बोलना नहीं आता, आपने बताया कि समझ में आता है, पर वो डायलॉग जब बोला जाएगा तो उसके साथ उसके एक्सप्रेशंस कैसे मैच किया? थैंक यू सो मच सर आपके इस क्वेश्चन के लिए। और यही डाउट मेरा स्टार्टिंग में था खुद के लिए भी कि मैं कैसे करूंगा, लेकिन आई वर्क रियली हार्ड। हम लोग 3 साल से इस फिल्म पे काम कर रहे थे। फिल्म लिखते से ही हम लोग प्रोडक्शन में नहीं उतरे, इस पर बहुत काम हुआ है। और इस फिल्म को जब हिंदी में लिखा गया तो मेरे जो कैरेक्टर्स हैं उनकी स्टडी और उन पर मैंने बहुत काम किया हुआ है। तो मुझे ये पता था कि मेरा कौन सा कैरेक्टर कोई भी डायलॉग किस तरीके से बोलेगा। और जब मेरे ही लिखे हुए डायलॉग्स, मेरे साथ मेरे को राइटर अनुराग व्यास अभी यहाँ पर नहीं है, लेकिन उनके साथ जब हम लोग इस प्रोसेस में थे जहाँ पर हम लोगों ने राइटिंग की, तब उस टाइम पे उस फिल्म के बाद हमको पता था कि हमारा कैरेक्टर कैसा है और कब कैसी डायलॉग डिलीवरी करेगा और उसकी बॉडी लैंग्वेज क्या होगी। तो ये सारा होमवर्क ही है जो लैंग्वेज चेंज होने के बाद इतनी डिफिकल्टी नहीं आई सर। सिखाया हुआ बोल दो। नहीं, एक्चुअली ये फिल्म में जो हीरो है वो मेरे ख्याल से उसकी स्टोरी है। और इसी सेम पेज पे मेरे ख्याल से सारे एक्टर्स, मेरी पूरा क्रू, मैं खुद, मेरे प्रोड्यूसर्स, हम लोग सब लोग सेम पेज पे हैं कि हम लोगों को स्टोरी बहुत अच्छी लगी। और हम लोग सभी स्टोरी को बहुत टॉप पे रखते हैं। और उस वजह से जितने भी एक्टर्स इस फिल्म से एसोसिएटेड हैं, स्टार कास्ट, सपोर्टिंग कास्ट, सब कोई, उनकी वजह से आज हम लोग यहाँ पर प्रेस कॉन्फ्रेंस में बैठे हुए हैं। आई थिंक द क्रेडिट गोज टू देम। इन लोगों के सपोर्ट के बिना हम लोग यहाँ पर नहीं पहुँच पाते। एंड वॉट एवर इट मे बी, अगर बुरा है तो आई लिव थ्रू, अगर अच्छा है तो आई एम मोर देन हैप्पी। मैं बाकी को छोड़ नहीं पाया। पर आपको लगता है कि ये शब्द सामान्य जो दर्शक होते हैं, ये एक लिटरेचर वर्ड है, पर जो दर्शक उसको समझ पाएंगे? जी, मुझे बिल्कुल लगता है कि दर्शक समझ पाएंगे, क्योंकि ऑडियंस ने राइटिंग की, तब उस टाइम पे उस फिल्म के बाद हमको पता था कि हमारा कैरेक्टर कैसा है और कब कैसी डायलॉग डिलीवरी करेगा और उसकी बॉडी लैंग्वेज क्या होगी। तो ये सारा होमवर्क ही है जो लैंग्वेज चेंज होने के बाद इतनी डिफिकल्टी नहीं आई सर। मतलब આ સ્ટોરી પર કરેલું હતું એટલે તો ફ્રોમ ધ ફર્સ્ટ ડે, मतलब 2022ના આઈ થિંક નવેમ્બર મહિનાથી જે અમે લોકોએ પહેલી વાર વાર્તા સાંભળી ઇન્દોરમાં અભિનયના જ કરે, અને પછીથી ત્યારથી એકદમ લાગી પડ્યા હતા ને, मतलब એવું લાગ્યું કે યાર આવી વાર્તા જે છે હજી ક્યાંય સાંભળી નથી કે ક્યાંય જોઈ નથી। मतलब આપણે સસ્પેન્સ છે, ડ્રામા છે કે મોડર્ન મિસ્ટ્રી છે કે આપણે ઘણું બધું લાઈક આજકાલ જે કન્ટેન્ટ આવી ગયું છે આપણા નેટફ્લિક્સ છે કે પ્રાઇમ વિડીયો પર છે કે, પણ આવી ટાઈપની વાર્તા કે એકવાર સાંભળ્યા બાદ અમને પણ એવું લાગ્યું કે અરે યાર આ વસ્તુને લોકો બેસે કરશે કે નહીં, બને પણ ગુજરાતીની અંદર। પણ પછી થયું કે ક્યારેક ને ક્યારેક તો કંઈક ને કંઈક તો અમે ઇનિશિયેટિવ કોકે તો લેવું પડશે। તો ને પછી એક થયું કે ક્યારેક ને ક્યારેક તો કંઈક ને કંઈક તો અમે ઇનિશિયેટિવ કોકે તો લેવું પડશે। તો ને પછી એક થયું કે ક્યારેક ને ક્યારેક તો અમે ઇનિશિયેટિવ કોકે તો લેવું પડશે। તો ને પછી એક થયું કે ક્યારેક ને ક્યારેક તો કંઈક ને કંઈક તો અમે ઇનિશિયેટિવ કોકે તો લેવું પડશે। તો ને
તો બસ એ અમે ઇનિશિયેટિવ અમે લીધો. પણ એમાં મારી જોડે જે છે હું કહીશ કે ક્યાંક પાછળ બેઠા છે દિવ્યેશ સર, તો જે છે એમનો બહુ મોટો છે હાથ આની અંદર. એટલે તો આ ક્રેડિટ જે છે દિવ્યેશ સરને પણ બેઠલી જ છે. એટલે આમાં એકલો હું નથી અને દિવ્યેશ સર પણ છે. તો એની સાથે મારો ક્વેશ્ચન કદાચ બંનેને છે, ઇફ પોસિબલ જો એ આન્સર આપી શકે તો, આ ફિલ્મ બનાવતા એવા કોઈ પોઝિટિવ પાપ કર્યા છે ખરી? પાપ તો શું થઈ ગયા, કરતા થઈ ગઈ છે. हमारा पाप एनालाइज नहीं करता। पाप तो करे છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે તમે ડિસાઈડ કરો। डायरेक्टर साहब તમે લખી પણ डिसिप्लिन स्टार्ट्स फ्रॉम योरसेल्फ फर्स्ट। आप खुद डिसिप्लिन होंगे तो सामने वाला भी सोचेगा। समझो पहले दिन कुछ कारण लेट था, काय पण कारण हो, पर नेक्स्ट डे बोलेंगे नहीं वो टाइम पे आ जाता है, हमें तैयार रहना पड़ेगा। થઈ જાય ઇનિશિયલી જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ અમુક વાર એક लेट થઈ જાય, કાંઈ कुछ न कुछ होता है, पर नेक्स्ट डे ऑनवर्ड्स गाड़ी पटरी पे आ जाती है, दैट इज अंडरस्टूड। तो सब डिसिप्लिन था, टाइम पे खत्म हुआ, बिकॉज दो चीज थी, डेट्स ली हुई है, वही डेट में काम खत्म करना है। तो ખાસ કરીને મૂવી આવી રહી છે, સસ્પેન્સ થ્રિલર મૂવી છે, તમારો કઈ પ્રકારનો રોલ છે અને શું કહેશો? પહેલાં તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી. એટલે ઇફ આમ નોટ રોંગ મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે. જેમ તમે કહ્યું તેમ ઇટ્સ અ થ્રિલર, સસ્પેન્સ થ્રિલર, ફેબ્યુલસ, વેરી એન્ટરટેઇનિંગ ફિલ્મ. અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર, વિચ મીન્સ દેટ આ કેરેક્ટર એક આજનું જે યંગ હસબન્ડ હોય, હુઝ ઇન લવ વિથ હિઝ વાઇફ, એ છે. ન્યુક્લિયર ફેમિલી એટલે એ એની વાઇફ જ રહે છે જોડે, અને એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો, પણ એની જોડે જોડે જે એનું લવ ક્વેશ્ચન હોય, જે એની વાઇફ માટેનો પ્રેમ હોય, એની વેલ્યુઝ હોય, એ ઘણી ગુજરાતી છે. એટલે આખો એક સમન્વય છે, એક અર્બનાઇઝેશન, મોડર્નાઇઝેશન, એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો. તો દેટ ઇઝ માનવ ફોર યુ. એ એક MNCમાં નોકરી કરે છે, એક્ઝિક્યુટિવ લેવલ પર, બહુ હાયર પોસ્ટ પર છે, અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે, દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ. મહારાણીથી લઈને પાટકી સુધીની સફર અને શું કહેશો મૂવી વિશે? અત્યાર સુધી જેટલા પણ ફિલ્મો કર્યા, હેલ્લારો હોય, કસુંબો, મહારાણી, કાંડલો કે પછી અત્યારે પાતકી, બધાનો અનુભવ તો સારો જ રહ્યો. પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો, પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય. જેમ કે મર્ડર મિસ્ટ્રી છે, સસ્પેન્સ છે, તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ. તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે. લોકો કેરેક્ટર આપણા જેવા છે, રિલેટેબલ, કે એક સ્ત્રી છે, ભણેલી ગણેલી, ઇન્ડિપેન્ડન્ટ, કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે. તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે. વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ, લવલી વુમન. ખાસ કરીને તમે કેવી ફિલ્મોમાં વધારે રસ ધરાવો છો કરવા માંગો છો? પેલી કોમેડી હતી ને આ સસ્પેન્સ થ્રિલર છે. એવું મેં ડિસાઇડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું, પણ જે પણ વાર્તા, જે ફિલ્મમાં વાર્તા હીરો છે કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને, એ કરી લો. ओके, थैंक यू। मुझे सब कुछ खिलाया जाए, यहाँ की स्पेशलिटी जो भी हो, जो अच्छी चीज़ हो। लिमिटेड खाना खाता हूँ मैं, तो सबकी कोशिश ये थी कि थोड़ा मोटा हो जाऊँ, लेकिन नहीं कर पाए। बट यस, हेल्दी खाना लेके आती थी, श्रद्धा लेके आती थी अपने घर से बना के अच्छा खाना, तो मज़ा आया। वही खा के थोड़ी चीज़ें पता चली। યસ. थैंक यू। क्या अभी सीधा अभी ये इसने हाथ मैंने भी अब ये सीधा हाथ ही गया। सीधा- अच्छा चलो ऐसे ही रूल बनाते हैं। बात देखो ना,